જૂનાગઢમાંથી સમાચાર સામે આવ્યા છે। જૂનાગઢ જિલ્લાના મેંદરડા પેટ્રોલ પંપ પર ડીઝલ માટે ખેડૂતોની લાંબી લાઈનો લાગી ગઈ છે। જ્યારે ખેતીની સિઝન દરમિયાન જરૂરી ડીઝલ મેળવવા માટે ખેડૂતો કેરબા લઈને વહેલી સવારે જ પંપ પર પહોંચી ગયા હતા અને ખેડૂતો 1 કિલોમીટર સુધી લાંબી લાઈનમાં ઊભા રહ્યા હતા અને સવારે 10 વાગ્યાથી જ ડીઝલ માટે રાહ જોઈ રહ્યા હતા। ખાધા પીધા વગરના લાંબા સમય સુધી રાહ જોવાને કારણે ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો અને જેના પગલે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી। પેટ્રોલ પંપ સંચાલક જણાવ્યા મુજબ આસપાસના કેટલાક પંપ પર ડીઝલ ખૂટતા અહીં ભારે ઘસારો જોવા મળી રહ્યો છે। હાલ મર્યાદિત સ્ટોકમાં ડીઝલનું વિતરણ કરવામાં આવી રહ્યું છે અને સ્ટોક ઉપલબ્ધ રહેશે ત્યાં સુધી વેચાણ ચાલુ રહેશે અને સાથે જ ગ્રાહકોને શાંતિ જાળવવા અપીલ કરવામાં આવી રહી છે। પેટ્રોલની કોઈ અછત નથી અને ટૂંક સમયમાં વધુ સપ્લાય મળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। મગની અને એની સિઝન છે અથવા આપણે ટ્રેક્ટરો હાલે છે, ખેતીનું કામ ચાલુ છે, એટલે અમારે આ ડીઝલનો પૂરતો જથ્થો ન આવવાથી અમારે આ પેટ્રોલ પંપે લાઇનમાં રહેવું પડે છે અને પેટ્રોલ પંપનો માલિક પણ બધાને 10-10 લીટર ડીઝલ આપે છે। વાહનવાળાને આપે છે અને ખેડૂત કેરબા લઈને આવે એને આપે છે, કારણ કે અમારે ત્યાંથી અમે જો ટ્રેક્ટરને એવું લઈને આવીએ તો 100-200 રૂપિયાનું ડીઝલ ભરીએ તો અમારી વાહે 7-8 લીટર વધે તો અમે પછી કેરબા લઈને આવ્યા છીએ તો કેરબામાં અમને આપે છે, પણ બીજા જે સિટીના પંપ છે એમાં અમને કેરબામાં આપતા નથી। ડીઝલના પેટ્રોલનું પૂરતું જે વેચાણ થાય એટલું અમે કરીએ છીએ। આજે સવારે અમારી પાસે થોડોક એવો સ્ટોક આવ્યો હતો ડીઝલનો, એ પ્રમાણે બધાને આપીએ છીએ, જેથી કરીને બીજા પંપ ઉપર કોઈ માલ નથી પૂરતો, એટલે એક જ જગ્યાએ અત્યારે ફૂલ ટ્રાફિક થઈ ગયું છે। લિમિટેડ બધાનું સચવાઈ જાય એ પ્રમાણે માલ આપીએ છીએ। કંપની તરફથી અમને સપોર્ટ એ રીતે છે કે જે ગયા વર્ષે અમને માલ મળ્યો તો અમારી જેટલું હતું વેચાણ એ પ્રમાણે અમને માલ આપે છે અને પ્રોબ્લેમ તો છે જ બધી જગ્યાએ, ઉપરથી માલ પૂરતો આવતો નથી, યુદ્ધના કારણે તકલીફ છે આખા દેશમાં, એટલે જેથી કરીને બધા પેટ્રોલ પંપની આ જ હાલત છે અને બધા પબ્લિકને અત્યારે જરૂરિયાત છે, ખેતી કામ માટે જરૂરિયાત છે।